फ्रेंड्स, आज આપણે ધોરણ 7 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2025 પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડિયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન જોઈ લઈએ। પહેલા દાખલા ગણો 12 માર્ક્સમાં પૂછાશે। ચેપ્ટર નંબર 10 માંથી છે। પહેલું, જો x બરાબર 1 અને y બરાબર -1 હોય તો નીચેની કિંમત શોધો। પહેલું, x નો વર્ગ ઓછા y નો વર્ગ, તો x બરાબર લેવાના છે 1, y બરાબર -1 લેતા। 1 નો વર્ગ 1 ઓછા 1 નો વર્ગ, તો 1 નો વર્ગ થશે 1 ઓછા 1 નો વર્ગ થશે 1, તો 1 ઓછા 1 એટલે 0। બીજો દાખલો, x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાત, તો x બરાબર 1 અને y બરાબર -1 લેતા, તો 1 ની 3 ઘાત વત્તા -1 ની 3 ઘાત, તો 1 વત્તા -1 થશે। -1 ની 3 ઘાત એટલે 1 આવશે, કેમ કે એકી સંખ્યાનો છે એટલા માટે ઘાત કેવી છે, એકી સંખ્યા એટલે ઓછા આવશે। તો 1 ઓછા વત્તા એટલે ઓછા, તો 1 ઓછા 1 એટલે 0 આવશે। ત્રીજો દાખલો જોઈ લઈએ, 2x y, તો x બરાબર 1 y બરાબર -1 લેતા, તો 2 કૌંસમાં x બરાબર 1 y બરાબર -1 મૂકતા, તો 2 ગુણ્યા 1 એ 2 થશે, 2 ગુણ્યા -1 એટલે -2 જવાબ આવશે। ચોથો, x નો વર્ગ ઓછા xy, તો x બરાબર 1 y બરાબર -1 લેતા 1 નો વર્ગ ઓછા 1 ઓછા y બરાબર -1, તો 1 નો વર્ગ 1 ઓછા ઓછા વત્તા થશે, તો 1 વત્તા 1 એટલે 2 થશે। બીજો છે સરવાળા કરી કિંમત શોધો। તો પહેલું છે 9x ની 2 ઘાત ઓછા 1 અને 5 ઓછા 4x નો વર્ગ, તો x બરાબર 1 માટે તો પહેલાં આપણે સરવાળો કરવાનો છે। તો 9x નો વર્ગ ઓછા 1 વત્તા 5 ઓછા 4x નો વર્ગ, તો 9x નો વર્ગ ઓછા 1 વત્તા 5 ઓછા 4x નો વર્ગ, તો 5x નો વર્ગ વત્તા 4, x બરાબર 1 મૂકતા, તો 5x નો વર્ગ વત્તા 4, તો x બરાબર 1 મૂકતા એટલે 5 કૌંસમાં 1 નો વર્ગ વત્તા 4, 1 નો વર્ગ એટલે 1 આવશે, એટલે 5 1 5 થશે અને 4 ઉમેરતા એટલે 9 થશે। બીજો 6x ઓછા 4 અને 4x વત્તા 7, તો x બરાબર 1 માટે, તો 6x ઓછા 4 વત્તા 4x વત્તા 7, 6x ઓછા 4 વત્તા 4x વત્તા 7, તો 6x ઓછા 4 વત્તા 7, તો મોટામાંથી નાનું બાદ થાય એટલે 3 આવશે, મોટા પદની નિશાની એટલે વત્તા આવશે 3, 10x વત્તા 3, x બરાબર 1 લેતા, તો 10 કૌંસમાં 1 વત્તા 3, 10 એકા 10 વત્તા 3 એટલે 13 આવશે। ત્રીજો 5x વત્તા 9 અને 8x ઓછા 6, x બરાબર -1 માટે, તો 5x વત્તા 9 વત્તા 8x ઓછા 6, તો 5x વત્તા 9 વત્તા 8x ઓછા 6, તો 13x વત્તા 3, x બરાબર -1 લેતા, તો x બરાબર -1 મૂકતા, તો 3 કૌંસમાં -1 વત્તા 1, 13 એકા 13, તો ઓછા આવશે, ઓછા 13 વત્તા 3, 13માંથી 3 જાય એટલે 10 આવશે, મોટા પદની નિશાની એટલે ઓછા, તો ઓછા 10 આવશે। ચોથું 3x ઓછા 8 અને 9x ઓછા 11, x બરાબર -1 માટે, 3x ઓછા 8 વત્તા 9x ઓછા 11, 3x ઓછા 8 વત્તા 9x ઓછા 11, તો 12x ઓછા 19, તો x બરાબર -1 લેતા 12 કૌંસમાં -1 ઓછા 19, 12 એકા 12, તો ઓછા 12 ઓછા 19, ઓછા અહીંયા વત્તા કરવાનું, 12 ને 19 થશે 31, તો ઓછા 31 આવશે। હવે ત્રીજો છે બાદબાકી કરી કિંમત શોધો। તો પહેલું છે 3x નો વર્ગ વત્તા 5x વત્તા 2 માંથી 6x વત્તા 4 અને x બરાબર -1 માટે, તો વિદ્યાર્થી મિત્રો બાદબાકી કરવાની છે એટલે કૌંસમાં મૂકીશું, તો 3x નો વર્ગ વત્તા 5x વત્તા 2 કૌંસમાં 6x વત્તા 4, હવે 3x નો વર્ગ વત્તા 5x વત્તા 2 ઓછા 6x નો વર્ગ વત્તા છે એટલે ઓછા 4 થશે, કેમ કે આગળ નિશાની ઓછા છે એટલા માટે, 3x નો વર્ગ ઓછા x ઓછા 2 આવશે। હવે x બરાબર -1 મૂકતા, તો 3 કૌંસમાં -1 નો વર્ગ ઓછા 1 ઓછા 2, તો ઓછા 1 નો વર્ગ એટલે 1 આવશે, 3 એકા 1 3 થશે, ઓછા વત્તા 1 ઓછા 2, 3 વત્તા 1 ઓછા 2, તો જવાબ આવશે અહીંયા 2। બીજું 7x ની 2 ઘાત ઓછા 6x માંથી 4x નો વર્ગ વત્તા 5x, x બરાબર -1 માટે, 7x નો વર્ગ ઓછા 6x ઓછા 4x નો વર્ગ વત્તા 5x, તો 7x નો વર્ગ ઓછા 6x ઓછા 4x નો વર્ગ ઓછા 5x, તો 3x નો વર્ગ ઓછા 11x આવશે, x બરાબર -1 લેતા, 3 કૌંસમાં -1 નો વર્ગ ઓછા 11 ઓછા 1, તો 3 ઓછા 1 નો વર્ગ એટલે 1 વત્તા ઓછા વત્તા થશે, તો 11 એકા 11,
તો 3 + 11 એટલે 14 આવશે. ત્રીજો દાખલો જોઈ લઈએ. 4x² વત્તા 2x ઓછા 3માંથી 2x² વત્તા 5x ઓછા 8 x બરાબર 2 માટે. તો 4x² વત્તા 2x ઓછા 3 કૌંસમાં 2x² વત્તા 5x ઓછા 8 4x² વત્તા 2x ઓછા 3 ઓછા 2x² ઓછા 5x વત્તા ઓછા છે તો વત્તા 8. તો 2x² ઓછા 3x વત્તા 5 x બરાબર 2 માટે એટલે 2 લેતા x બરાબર જ્યાં x છે ત્યાં 2 મૂકતા તો 2 કૌંસમાં 2x² એટલે અહીંયા x 2 વર્ગ આવશે ઓછા 3 કૌંસમાં આવશે 2 વત્તા 5 2 વર્ગ એટલે 4 2 કૌંસમાં 4 ઓછા 3 દુ 6 વત્તા 5 4 દુ 8 ઓછા 6 વત્તા 5 એટલે 13 ઓછા 6 એટલે 7 આવશે. ચોથો દાખલો. 5x² વત્તા 8x વત્તા 1માંથી 3x² વત્તા 6x વત્તા 7 તો x બરાબર 2 માટે. 5x² વત્તા 8x વત્તા 1 ઓછા 3x² વત્તા 6x વત્તા 7 5x² વત્તા 8x વત્તા 1 ઓછા 3x² ઓછા 6x ઓછા 7 તો 2x² વત્તા 2x ઓછા 6 x બરાબર 2 લેતા તો 2 કૌંસમાં 2 વર્ગ વત્તા 2 કૌંસમાં 2 ઓછા 6 2 વર્ગ એટલે 4 થશે 4 દુ 8 વત્તા 2 દુ 4 એટલે 4 ઓછા 6 તો આવશે. ચોથો. નીચેની બાબતોને પદાવલી લખો. તો પેલું છે x અને yના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા. તો ગુણાકાર થશે એટલે x y ઓછા x વત્તા y બાદ કરતા આવું બનશે. બીજું xના 2 ગણામાંથી yના 3 ગણા બાદ કરી 5 વડે ભાગતા તો 2 ગણા એટલે 2x ઓછા 3y એમાંથી 5 વડે ભાગતા એટલે છેદમાં આવશે 5. ત્રીજું xમાંથી y બાદ કરી પરિણામના અડધામાંથી 5 બાદ કરતા તો x ઓછા y છેદમાં 2 બાદ કરે તો ઓછા 5 આવશે. ચોથું p અને qના ગુણાકારના 3 ગણામાં 2 ઉમેરતા તો 3pq ગુણાકાર કર્યો વત્તા 2 ઉમેરતા એટલે વત્તા 2. પાંચમું x અને yના સરવાળાના વર્ગમાંથી 3 બાદ કરતા તો x વત્તા y આખાનો વર્ગ ઓછા 3. છઠ્ઠું x ના ઘનમાંથી yનો વર્ગ બાદ કરી પરિણામને 2 વડે ભાગતા તો xનો વર્ગ ઓછા yનો વર્ગ છેદમાં 2. સાતમું x અને yના સરવાળાને 6 વડે ગુણતા તો x વત્તા 6 ગુણાકાર કરો એટલે 6 કૌંસમાં આવશે x વત્તા y. આઠમું xના અડધામાં 7 ઉમેરતા તો xના છેદમાં 2 વત્તા 7 ઉમેરતા એટલે વત્તા 7 આવશે. નવમું yના ત્રીજા ભાગમાંથી 1 બાદ કરતા તો yના ત્રીજો ભાગ એટલે yના છેદમાં 3 ઓછા 1. દસમું xનો ચોથો ભાગ અને yના પાંચમા ભાગનો સરવાળો કરતા તો xના છેદમાં 4 વત્તા yના છેદમાં 5. હવે ચેપ્ટર નંબર 12માંથી છે. ક્રમ આપેલો છે, મૂળાક્ષરો આપેલ, રેખીય સમિતિની સંખ્યા અને પરિભ્રમણ સમિતિની કક્ષા. તો પહેલું ઉદાહરણ છે z તો ના આવશે 0 એટલે આવશે 2 આવશે. બીજું છે s રેખીય સમિતિ એટલે નામ 0 અને 2 આવશે. બીજું h એટલે હા રેખીય સમિતિ મળશે 2 અને કક્ષા પર મળશે 2. o એટલે હા આવશે અસંખ્ય આવશે. ચોથું e એટલે હા આવશે હા તો આવશે રેખીય સમિતિ 1 અને પરિણામની સમિતિ આવશે 1. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4b નું સોલ્યુશન જોઈ લે. ચેપ્ટર નંબર 8માંથી 4 માર્ક્સમાં પૂછાશે. ચડતા ક્રમમાં ગોઠવો અને લખો. તો પેલું છે 2/3 3/4 5/6 અને 7/12. તો પહેલાં મેં 3 4 6 12નો લસા લીધા તો લસા અહીંયા આવશે આપણે 12 આવશે. હવે 2/3 છે એટલે 4 વડે ગુણાકાર કરતા એટલે 12 થઈ જશે એટલે 8/12 3/4 છે એટલે 3 વડે ગુણાકાર ઉપર અંશ અને છેદમાં એટલે 9/12 6 દુ 12 એટલે 2 વડે ગુણાકાર કરતા ઉપર નીચે 10/12 તો 7/12 એટલે 1 વડે ગુણાકાર કરતા ઉપર નીચે 7/12. હવે તો પહેલું આવશે 7/12 8/12 9/12 10/12 એટલે આપણે ચડતો ક્રમ થશે 7/12 2/3 3/4 5/6. બીજું 1/2 1/3 1/4 1/5. તો હવે અહીં 2 3 4 અને 7નો લસા લીધા તો લસા આવશે અહીંયા 60. તો 1/1 એટલે 30 વડે ઉપર નીચે ગુણાકાર કરતા એટલે 60 30/60 અહીંયા 20 20/60 15/60 12/60. તો 1/5 1/4 1/3 અને 1/2 આવશે. હવે ત્રીજો દાખલો જોઈ લઈએ. -2/3 -1/4 -3/4 -1/3 3 4 4 3નો લસા આવશે 12. તો અહીંયા 4 દુ 12 એટલે 12 વડે 4 તાલી 12 એટલે -8/12 -3/12 -9/12 -4/12.
તો જવાબ આવશે -3/4 -2/3 -1/3 -1/4. ચોથો દાખલો જોઈ લઈએ. -1/4 -1/3 -1/2 એ -1/6. તો એ લસાઅ આવશે 12 લસાઅ આવશે 2 2 3નો લસાઅ થશે 12. તો અહીંયા આપણે 12 વડે 3 ગુણ્યા 4 વડે તો 12 3 -3/12 -4/12 -16 6/12 -2/12. તો જવાબ આવશે -1/2 -1/3 -1/4 -1/6 આવશે. ચેપ્ટર નંબર 13માંથી જોડકા જોડો. તો પહેલામાં આવશે જોડકામાંની અંદર સી આવશે એટલે ગોલ જેવું છે એટલે ગોલક આવશે એટલે સી આવશે. બીજામાં આવશે નળાકાર જેવું છે એટલે ડી આવશે. ચોથામાં આવશે સમઘન એટલે એ આવશે. અને ચોથામાં આવશે અહીંયા લંબઘન છે એટલે આવશે અહીંયા બી આવશે. બીજો જોડકો જોઈ લઈએ આપણે. તો પહેલામાં સમઘન જેવો છે એટલે આવશે અહીંયા બી એ આવશે એટલે બી આવશે. ત્રીજામાં છે નળાકાર જેવો છે એટલે અહીંયા આવશે અહીંયા સી. ત્રીજામાં શંકુ જેવો છે એટલે આવશે અહીંયા ડી. અને ચોથામાં આવશે એ. ત્રીજું જોઈ લઈએ. તો પહેલામાં આવશે ડી આવશે લંબઘન છે. સમઘન જેવો એટલે સી. શંકુ જેવો એટલે બી. અને પિરામિડ જેવો એટલે એ આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.